નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારું ફાઇનલ એડમિશન છે એ કોલેજની અંદર કરવા માટે ખાસ જેની જરૂર પડે છે એ છે ઓફર લેટર। તમારા ઓફર લેટર હોય અને અસલી ડોક્યુમેન્ટ હોય એટલે ડેફિનેટલી તમારી કોલેજની અંદર છે એ એડમિશનની પ્રોસેસ આખી થઈ જતી હોય છે। તો આ જે ઓફર લેટર છે તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનો છે એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયોને મિત્રો તમે અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ઓકે, તો તમારો વધુ સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે ઓફર લેટર ડાઉનલોડ કરવા માટે તમારું યુઝરનેમ અહીંયા નાખવાનું છે। હું અહીંયા યુઝરનેમ મારું નાખી દઉં છું। યુઝરનેમ એના પછી અહીંયા છે એ પાસવર્ડ નાખવાનો છે। ઓકે, એના પછી નીચે તમે જશો એટલે અહીંયા કેપ્સા કોડ છે એ એન્ટર કરવાનો થશે। તો કેપ્સા કોડ હજી આવેલો નથી। ઓકે, કેપ્સા કોડ અહીંયા આપણે નાખી દઈએ। એના પછી સાઇનિંગ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આવા પ્રકારનું જે પેજ છે એ ખુલીને તમારી સમક્ષ આવી જશે। તો અહીંયા જે ક્લોઝ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પછી તમારે નીચે જવાનું છે। તો ઓફર નામનું જે ઓપ્શન છે એ પણ શો થવા મળેલું છે અને તમારે ઓફર લેટર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે તો કે અહીંયા લખેલું છે એપ્લિકેશન ઇઝ એડમિશન રિલેટેડ ડિટેલ્સ। તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા લખેલું આવશે બેચલર ઓફ આર્ટ્સ। તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે। એના પછી તમે નીચે જશો તો યુનિવર્સિટીનું નામ લખેલું આવશે, કઈ કોલેજ છે, કયા કોર્સની અંદર તમને એડમિશન મળેલું છે, તમારો મુખ્ય સબ્જેક્ટ એટલે કે વિષય કયો છે, આ કોલેજ કેવી છે, સરકારી છે, ગ્રાન્ટેડ છે, પ્રાઇવેટ છે, કેવા પ્રકારની છે એ અહીંયા લખેલું આવશે। ત્યાર પછી ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે એ લખેલું આવશે અને તમારી એપ્લિકેશન જો રિજેક્ટ થયેલી હશે તો અહીંયા યસ લખેલું આવશે, પણ રિજેક્ટ નથી થઈ એટલા માટે અહીંયા નો લખેલું છે। અને તમને કોલેજ દ્વારા ઓફર કરવામાં આવેલી છે કે નહીં તો કે હા, યસ લખેલું છે અને યસ ઉપર તમે જેવું ક્લિક કરશો, ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે ઓફર લેટર છે એ ડાઉનલોડ થવા મળશે અને આવી રીતનો ઓફર લેટર છે તમારી સમક્ષ ડાઉનલોડ થઈને આવી જશે। અને ખાસ આની અંદર ઓફર નંબર છે એ મુખ્ય ભાગ ભજવે છે। આ જે ઓફર નંબર છે એ કોલેજવાળા નાખશે અને અસલી ડોક્યુમેન્ટ બધા તમે દેશો એટલે તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કોલેજની અંદર થઈ જશે। ખાસ કરીને તમારી જે એપ્લિકેશન ડિટેલ છે એ આ ઓફર લેટર છે એની અંદર લખેલી છે। ત્યાર પછી એડમિશન ઓફર ડિટેલ લખેલી છે જેની અંદર તમને કયા વિષયની અંદર એડમિશન મળેલું છે, તમારો કયો મુખ્ય વિષય છે, એના પછી ઓફર વેલિડ કઈ તારીખ સુધી છે એ પણ તમને અહીંયા લખેલું છે। તો આ જે ઓફર લેટર છે એ 25/6/2024 સુધી વેલિડ છે। ત્યાર પછી આ જે ઓફર લેટર છે એ ચાલશે નહીં। ત્યાર પછી કોલેજની વિગત તમને અહીંયા લખેલી છે, કોલેજનો કોન્ટેક્ટ નંબર લખેલો છે, કોલેજનો ઈમેલ એડ્રેસ છે એ પણ અહીંયા લખેલો છે અને એના પછી જીકેએસ પોર્ટલ મારફતે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવનાર વિદ્યાર્થીની બાંહેધરી છે એ પણ અહીંયા લખેલી છે। કઈ વિગતો છે એ અહીંયા લખેલી છે કે એકવાર સંબંધિત પ્રોગ્રામ કોલેજ યુનિવર્સિટીમાં રિપોર્ટિંગ કરી પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ પ્રવેશ પ્રક્રિયાના આગળના એક પણ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં તે હું જાણું છું। તમે કોલેજની અંદર એડમિશન છે તમારું કન્ફર્મ કરાવી નાખશો ત્યાર પછી એક પણ રાઉન્ડની અંદર છે તમે ભાગ લઈ શકશો નહીં। પ્રવેશ મેળવતી વખતે એડમિશન ઓફર લેટરની હાર્ડ કોપી, અન્ય જરૂરી અસલ પ્રમાણપત્રો અને આ પ્રમાણપત્રોના 100 પ્રમાણિત નકલોના એક સેટ સાથે નિયત થયેલા તારીખ સુધીમાં સંબંધિત કોલેજ ખાતે રિપોર્ટિંગ કરાવી અને કોલેજની ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવો જરૂરી છે તે મને જાણ છે। તમારો ઓફર લેટર છે એની કોપી, ત્યાર પછી તે જે તમારા અસલી ડોક્યુમેન્ટ છે એ બધા લઈને તમારે કોલેજે જવાનું છે અને જે ફી થતી હોય એ પે કરીને તમારો જે એડમિશન છે તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે।
કોલેજ યુનિવર્સિટીના સંબંધિત વિભાગમાં રિપોર્ટિંગ કરાવતી વખતે તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કોલેજ યુનિવર્સિટીના સંબંધિત વિભાગ ખાતે કરાવવાની છે એ હું જાણું છું. મારો એડમિશન ઓફર લેટર GCAS પોર્ટલ પર ભરેલી વિગતો જેવી કે નામ, ટકાવારી, કેટેગરી વગેરેને આધારે જનરેટ થયેલ છે. જો સંબંધિત કોલેજમાં રિપોર્ટિંગ દરમિયાન મારા અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરતાં મેં ભરેલ વિગતો ખોટી માલુમ પડશે તો તેનો આ ઓફર લેટર આપોઆપ રદ થયેલો ગણાશે એ હું જાણું છું. જો તમે જે વિગતો ઝિકાસ પોર્ટલ ઉપર ભરેલી છે એની અંદર કંઈ ભૂલ હશે અથવા તો તમારા અસલી ડોક્યુમેન્ટ છે એની અંદર કંઈ વિગતોની અંદર ભૂલ હશે તો તમારો જે ઓફર લેટર છે એ આપોઆપ રદ થયેલો ગણાશે. સંબંધિત કોલેજ યુનિવર્સિટી સંલગ્ન વિભાગમાં પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે મારા રજિસ્ટ્રેશન મોબાઈલ ઉપર ઝિકાસ પોર્ટલ દ્વારા જનરેટ થયેલ OTP સંબંધિત કોલેજના સત્તાધિકારીને આપવાનો છે એ બાબત હું જાણું છું. જો તમારે પોતાનું એડમિશન જે કોલેજની અંદર લેવાનું છે એ કોલેજની અંદર જ લેવાનું છે તો તમારે OTP ત્યાં આપવો પડશે અને OTP આપશો એટલે તમારું જે એડમિશન છે એ ફાઇનલ થઈ જશે. ત્યાર પછી તમે એકેય રાઉન્ડમાં છે ભાગ લઈ શકશો નહીં. ઝિકાસ પોર્ટલ પર દર્શાવવામાં આવતો એડમિશન ઓફર લેટર સંબંધિત યુનિવર્સિટી કોલેજ વતી જનરેટ કરવામાં આવે છે અને જે તે યુનિવર્સિટી કોલેજના નિયમોને આધીન પ્રવેશ આપવામાં આવશે. આપને આપના પસંદ કરેલા પ્રોગ્રામ અનુસાર મેરિટ મુજબ આ ઓફર લેટર આપવામાં આવેલ છે. શક્ય છે જે વિષય માટે ઓફર લેટર આપેલ હોય તે વિષયમાં પ્રવેશ ફી ભરતી એટલે કે રિપોર્ટિંગ વખતે જગ્યા ખાલી ન પણ હોય. આવા સંજોગોમાં જે વિષયમાં જગ્યા ખાલી હતી છે તે વિષયમાં કોલેજ યુનિવર્સિટી પ્રવેશ આપી શકશે. આ અંગે આખરી નિર્ણય લેવાની સત્તા સંબંધિત કોલેજ યુનિવર્સિટીની છે. તમારે જે વિષયની અંદર એડમિશન લેવાનું છે એ વિષયની અંદર કદાચ જગ્યા ખાલી ન હોય તો તમારે બીજા વિષયની અંદર પણ છે કોલેજ કરવાની થાય તો આ વિષય હું જાણું છું એવું કોલેજવાળા કહે છે. ઓકે, તો આટલી બાંહેધરી પત્રક છે પણ તમારે ભરવાનું રહેશે અને આશા રાખીશ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.